સંયુક્ત નગરપાલિકાના 1 થી 13 વોર્ડમાં ભૂગર્ભ ગટર બનાવવા માટે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાને કરોડો રૂપિયાની ફાળવણી કરી હતી, પરંતુ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના 1 થી 13 વોર્ડમાં ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી છે, પરંતુ ભૂગર્ભ ગટર જે બનાવી છે તે ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે, જેના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે. અને જ્યારે ભૂગર્ભ ગટરની સાફ સફાઈ કરવામાં આવતી નથી, ત્યારે રતનપર વિસ્તારના વોર્ડ નંબર 9માં પટેલ સોસાયટીની સામે ભૂગર્ભ ગટર છેલ્લા 10 દિવસથી ઉભરાતી હોવા છતાં જ્યારે ભૂગર્ભ ગટરની સાફ સફાઈ કરવા માટે નહીં આવતા ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રોડ રસ્તા ઉપર ફરી વળતા રતનપર વિસ્તારના પટેલ સમાજની વાડી સામે નાયણપરા વિસ્તારમાં પ્રદૂષિત પાણી રોડ ઉપર આવતા રોગચાળો ફેલાઈ રહ્યો છે અને લોકો બીમારીના ભોગ બની રહ્યા હતા. 10 દિવસ સુધી નગરપાલિકાના વહીવટીતંત્રે ધ્યાન ન આપ્યું, નગરપાલિકાના કાઉન્સિલર ધ્યાન નહીં આપતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ. હું એક સુરેન્દ્રનગરનો જાગૃત નાગરિક મુકેશભાઈ લાલજીભાઈ બગોદરિયા, રતનપરના રહીશ, વોર્ડ નંબર 9 પટેલવાડી પાસે છેલ્લા 10 દિવસથી ગટર ઉભરાતી હોવાથી કોઈપણ વોર્ડના સભ્ય કે જે ચૂંટાયેલા છે એ કોઈ ધ્યાન નથી દેતા. નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર કે કોઈ પણ એન્જિનિયર આ સમસ્યાને ધ્યાનમાં લેતા નથી. 10 દિવસથી આજુબાજુના રહીશો એટલી દુર્ગંધથી પરેશાન છે કે વાસથી રોગચાળો ફેલાવાનો ભય છે. બીજા નંબરમાં કે મંદિરે આવતા ભક્તો પણ નાક દબાવીને સવારમાં દર્શન કરવા જાય છે. તમે જોઈ શકો છો કે છેલ્લા ભાજપની સરકારમાં કે મુકેશભાઈ, આપને એ પૂછું છું કે જે રતનપર વિસ્તાર વોર્ડ નંબર 9ની અંદર આ કેટલા સમયથી ભૂગર્ભના ગટર પાણી ઉભરાઈને રોડ ઉપર આવે છે અને ગંદકી ફેલાઈ રહી છે? 10 દિવસથી. મુકેશભાઈ, આપે આજે રોડ ઉપર પાણી ફેલાઈ રહ્યા, ગંદકી ફેલાય છે, આ બાબતે નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર કોને આપે રજૂઆત કરી? અમે સભ્યોને જાણ કરેલી છે અને ફોનથી અમે પ્રમુખોને અમે જાણ બી કરી છે, પણ છતાંય કોઈ નિવડો લાવતા નથી. 10 દિવસથી આ પબ્લિક હેરાન થાય છે. દુર્ગંધ